નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું જીગર। મુદ્દાની વાતમાં આજે કરીશું વાત બદલાયેલા વાતાવરણની। આ સાથે બતાવીશું કે પ્રશાસન કેવી રીતે કરી રહ્યું છે પ્રી મોન્સૂન પ્લાનના નામે લાલિયાવાડી। અહીં મુદ્દો એ પણ રહેશે કે આખરે ઢોર નિયંત્રણ કાયદો કેમ છે જરૂરી। આપને બતાવીશું ભાજપ અને કોંગ્રેસની રાજકીય ગતિવિધિ। પણ સૌથી પહેલા વાત બદલાયેલા વાતાવરણની। રાજ્યમાં તાપમાનનો પારો જે 46 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો તે હવે રિવર્સ ગિયરમાં આવી ગયો છે, કારણ કે આકરા તાપ અને વાદળોની વચ્ચે જામેલી હરીફાઈમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાદળોએ બાજી મારી છે। ગુજરાતમાં ચોમાસું થઈ રહ્યું છે એક્ટિવ। આબમાંથી હવે આગ નહીં, વરસશે વરસાદ। હવામાન વિભાગની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાચી પડી રહી છે અને સૌરાષ્ટ્રના રાજકોટથી જાણે તેની શરૂઆત થઈ છે। વાદળછાયા વાતાવરણે રાજકોટને ઘેરી લીધું હતું। બફારો વધતો હતો અને ત્યાં એક ધારા વરસાદે એન્ટ્રી મારી અને રાજકોટના અલગ અલગ વિસ્તારો આ વરસાદમાં ભીંજાઈ ગયા। છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેનું જ પરિણામ છે કે હવે પવન સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે। વલસાડ, તાપી, નવસારી, બિલીમોરા, રાજકોટ, દાહોદ અને અરવલ્લીના વાતાવરણમાં તેની અસર જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં ઘેરાયેલા વાદળો પણ વરસી પડ્યા અને વલસાડ સહિત નવસારી, તાપી અને બિલીમોરાના વાતાવરણમાં વ્યાપક અસર જોવા મળી। વાદળો તો ઘેરાયેલા છે, સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે ખેડૂતોને કેરીના પાકમાં नुकसान જવાની ભીતિ સતાવી રહી છે। अभी जो बादल आया है, अभी लो प्रेशर एरिया नॉर्थ वेस्ट राजस्थान का ऊपर है, उसका जो ट्रफ एक्सटेंड हो रहा है नॉर्थ ईस्ट अरबियन सी तक, उसकी वजह से प्रेशर ग्रेडियंट स्टीप प्रेशर ग्रेडियंट है। उसके कारण से स्ट्रॉन्ग विंड जो चल रहा है, अभी जो हवा स्ट्रॉन्ग चल रहा है, उसकी वजह से टेम्परेचर डाउन जा रहा है और 1-2 डिग्री डाउन और भी फर्दर जाएगा। ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું 15મી જૂનની આસપાસ શરૂ થતું હોય છે, પણ આ વખતે 20મી તારીખ બાદ રાજ્યના વાતાવરણમાં જે પલટો આવ્યો છે એ દર્શાવે છે કે મોસમનો મિજાજ બદલાયો છે। 15મી જૂનને હજુ 15 દિવસની વાર છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો ચોમાસું તો એક્ટિવ થયું છે, પણ રાજ્યના મહાનગરોમાં પ્રી મોન્સૂન કામગીરી નામ પૂરતી જ એક્ટિવ થઈ હોય તેવું લાગી રહ્યું છે અને પ્રશાસનની આ જ બેદરકારી જનતાને ભારે પડવાનું નક્કી છે। એટલે આ ચોમાસામાં પણ દર વર્ષની જેમ તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે પ્રશાસનનું કામ તો ચાલતું જ રહેશે। હજુ ખોદાઈ રહ્યા છે ખાડા। વીજ વાયરોના નથી કોઈ ઠેકાણા। વધી છે મસ મોટા ઝાડની ડાળીઓ, પણ કાપવાના નથી ઠેકાણા। ચોમાસું આવું આવું કરી રહ્યું છે અને પ્રશાસનની ઢીલી નીતિ કામ ચાલુના મંત્ર સાથે જ આગળ વધી રહી છે। તમને પણ યાદ હશે કે રસ્તા પર કામ ચાલુના બોર્ડ તો બારેમાસ રહે છે, પણ આ તો પ્રી મોન્સૂન કામગીરીના નામે બિલ દર વર્ષે ફાળવવામાં આવે છે, પણ સ્થિતિમાં સુધારો દેખાતો નથી। એટલે જ તો અમે કહીએ છીએ કે ચોમાસામાં આ વર્ષે પણ પાણી ભરાવાનું નક્કી છે। ચોમાસામાં ખાડામાં પડવાનું નક્કી છે।
ચોમાસામાં ઝાડ પડવાનું પણ નક્કી છે અને સાથે ચોમાસામાં કરંટ લાગવાનું પણ નક્કી. શરૂઆત અમદાવાદથી કરીએ, જ્યાં ખરાબ રસ્તા જાણે શહેરની ઓળખ બનતી જાય છે. એટલે વરસાદ પડ્યા પહેલા જે કામ શરૂ કરવાનું હોય છે તે શરૂ તો કરાય છે, પણ પૂરી થવાની અહીં કોઈ ગેરંટી નથી. 6 મહિનાથી કામગીરી ચાલે છે અને 6 મહિનાથી ત્યાં જોગેશ્વરી સોસાયટીના ત્યાં નાકેથી ને હાટકેશ્વર સુધી આખું રોડ ખોદી નાખ્યું છે અને વચમાં આ આખી તો હમણાં પૂરણ કર્યું છે. તો એ અહીંયા જે શાક માર્કેટે ભરાય છે, બીજા નાના ધંધાવાળાઓ છે, જે ગાડીઓ આવે છે, એકાદ બે વખત તો અહીંયા ગાડીઓ પડી ગઈ છે, બે છોકરાઓને વાગ્યું છે. ચોમાસું આવે એટલે જોખમી મકાનોનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે કાર્યવાહી ખાડિયા અને કોટ વિસ્તારમાં આરંભી દેવાય છે, પણ અહીં જોખમ 100% છે તે વાત નક્કી. વડોદરાના હાલ પણ બેહાલ છે. દર વર્ષની જેમ કામગીરી શરૂ કરાઈ છે. 3 થી 4 કરોડનો માતબર ખર્ચ કરતા પણ વરસાદી કાંસ, વિશ્વામિત્રી નદીની સફાઈ, રસ્તાઓ વચ્ચેના ઝાડ ટ્રીમિંગ અને ખાડાઓની કામગીરી અધૂરી દેખાઈ રહી છે. સત્તા પક્ષ 75% કામગીરી પૂર્ણ થયાનો દાવો કરે છે. વિપક્ષ કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી માંડ 50% જ થઈ છે. એટલે વડોદરાવાસીઓ પણ તેમના જ જોખમે જીવે છે. પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે પણ થાય છે એ પણ દેખાવ પૂરતી જ થાય છે કે ખાલી કેચપીટીઓનો ઉપરનો કચરો કઢાઈ લે છે અને જે કોન્ટ્રાક્ટર હોય છે અને સરકારી અધિકારીઓનું મિલીભગત હોય છે અને સાફ થઈ ગઈ છે એવું સંયો થઈ જાય છે અને પૈસા ચોવાઈ જાય છે. એનું બધું ભોગવવું પડે છે એ બધું આમ જનતાને ભોગવવું પડતું હોય છે. વડોદરાથી થોડા આમ રાજકોટ તરફ આગળ વધીએ તો અહીં પણ કામગીરીના નામે કાગડા કાળા છે. અહીં તો જીવતા વાયરોનું જોખમ છે. રાજકોટ મહાનગરપાલિકા અને પીજીવીસીએલના સંકલનનો અભાવ અહીં સ્પષ્ટ જોવા મળે છે. શહેરની અનેક જગ્યાઓ પર વૃક્ષોમાંથી પીજીવીસીએલના વાયરો ડોકું બહાર કાઢી રહ્યા છે. શહેરમાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જરૂરી છે, પણ બધી વાતો અહીં પણ અધ્ધર તાલ છે. સુરત મનપાનો પ્લાન પણ ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ખાડા અને રસ્તાના વિકાસ કાર્યો હજુ ચાલુ છે. વરસાદની આગાહીને જાણે સુરત મનપા ધ્યાને લેતું ન હોય તેવું લાગે છે. જામનગરની સ્થિતિ પણ કફોડી છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ધુવાડો કરવામાં આવે છે, પણ ખુલ્લા વીજ વાયરો, ખુલ્લી વીજ પેટીઓ તેનો પુરાવો છે. જામનગરના જે રસ્તાઓ પર તમે આગળ વધો ત્યાં બધે જ આ સ્થિતિ છે. પંચેશ્વર ટાવર રોડ, બેડીઘેટ રોડ, 7 રસ્તા રોડ, લાલ બંગલા વિસ્તાર સહિત કેટલાય વિસ્તારોમાં આ સ્થિતિ છે. શેરી અને ગલીએ તો ઠીક, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લા વીજ વાયરો અને ખુલ્લી વીજ પેટી જોખમ ઊભું કરે છે. પણ પ્રશાસનને તો એમ જ છે કે તેણે પ્રી મોન્સૂનની કામગીરી આટોપી લીધી છે. તો રસ્તાઓ પર ચાલવાની જગ્યા નથી, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને જે રસ્તો બચ્યો છે ત્યાં લોકો ચાલે તો રખડતા ઢોર જીવવા દેતા નથી. વડોદરાના મેયરે તો કહી દીધું કે ઢોર નિયંત્રણ કાયદો છે જરૂરી. રખડતી આફત ચિંતા વધારે છે. તેની અડફેટે આવીને જીવ ગુમાવવાનો ખતરો સતત સતાવે છે. હવે તો લોકોને રસ્તા પર નીકળતા પણ ડર લાગે છે. ઢોર યમદૂત બનીને રસ્તા પર એ રીતે રખડે છે કે જાણે તેમનું જ રાજ ન હોય. તો પછી પ્રશાસન શું કરે છે? છેલ્લા કેટલાય સમયથી ઢોર રાજ્યમાં આ જ રીતે કહેર વરસાવી રહ્યા છે. આણંદ હોય કે વડોદરા કે પછી રાજ્યનું કોઈ પણ શહેર, ઢોર આ જ રીતે આતંક મચાવે છે. ઢોરનો આતંક ખતરનાક છે, કારણ કે આવેશમાં આવીને ઢોર ગમે તેને આ જ રીતે રગદોડી નાખે છે.
તે જીવ લેતા પણ વાર નથી લગાડતું. અને ઢોરના આતંકવાદની કહાની કેવી હોય છે તે વડોદરાની ઘટનાથી આપને તેનો અંદાજો આવી જશે. વડોદરા શહેરમાં રસ્તે રજડતા ઢોર રીતસરનો કહેર વરસાવી રહ્યા છે. ચહેરો લોહીલુહાણ બેઠેલા આ યુવાનના 15 દિવસ બાદ લગ્ન છે. તૈયારીઓ થઈ ગઈ છે, મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું છે, પણ ઢોરે લગ્નમાં વિઘ્ન ઊભું કર્યું છે. ઢોરની અડફેટે આવી જતા તેની આ સ્થિતિ છે. શું થયું તે આ યુવાન પાસેથી સાંભળો. મારા મેરેજ છે 6 જૂને અને હું બાઇક ચલાવીને આવતો હતો અને કૂતરા અને ગાય બંને બાંધતા હતો તો ગાય એકદમ જ હડફેટમાં આવી ગઈ તો હું પડી ગયો, મારું બેલેન્સ ના રહ્યું તો એનાથી મને થોડીક ઈજા થઈ છે. અહીંયા મને સ્ટીચીસ આવ્યા છે, એ સ્ટીચીસ આવ્યા છે ને છોલાઈ ગયું છે મને. બીજું તો ઘણું બધું કરવા જેવું છે, પ્રશાસને પણ ક્યાં કંઈ થાય છે. મેયરે કીધું હતું કે બરોડા શહેરને ઢોર મુક્ત બનાવશું, પણ મને કંઈ લાગતું નથી કારણ કે અઠવાડિયામાં 3જી 4થી ઘટના. ખુદ મારું જ એક્ઝામ્પલ લઈ લો. હમણાં તમે જોઈ શકો છો એક છોકરાની આંખ ફૂટી ગઈ, એની પહેલાં બી 1-2 જણને એવી રીતના ગાયોએ ફેંકી દીધા. આવી જ બીજી ઘટના વડોદરાના કોયલી ગામમાં બની, જ્યાં દંપતી પોતાની 9 વર્ષની બાળકી સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન એકાએક ગાય આવી જતા પરિવાર રોડ પર ફંગોળાઈ ગયો, જેમાં 9 વર્ષની બાળકીને આંખ પાસે ગંભીર ઈજા પહોંચી. પણ પ્રશાસનની આંખ હજુ પણ નથી ખુલતી. આ બાળકીની વેદના તો કોઈ સાંભળો. દાદા ધીમે ધીમે ચલાવતા હતા અને ગાય સીધી જ આવી ગઈ તો ગાડી પડી ગઈ. હા, અમે લોકો આડા પડી ગયા, દાદી ઊભા થઈ ગયા, મને આંખમાં વાગ્યું. સ્થિતિ ગંભીર છે, પણ પ્રશાસન ફક્ત વાતો કરતું રહેશે તો કંઈ સુધારો નહીં આવે. સરકારે જ્યાં પશુપાલકોના હિતમાં નિર્ણય લઈને ઢોર નિયંત્રણ કાયદો અમલમાં મૂક્યો નથી, પણ અત્યારે તે ભારે પડી રહ્યું છે. વડોદરાના મેયર કહે છે કે સરકારે ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવો જોઈએ. રસ્તે રખડતા ઢોરનો ત્રાસ ત્યારે જ શક્ય છે ઓછો થાય જ્યારે એમને શહેરની બહાર શિફ્ટ કરવામાં આવે અથવા લાયસન્સ પ્રથાનો અમલ કરવામાં આવે. ગુજરાત સરકારે ખૂબ ઉમદા વિચાર સાથે હમણાં એક કાયદો પસાર કર્યો છે. હાલમાં એ કાયદો હોલ્ડ પર મૂક્યો છે, પણ જો આ મહાનગર પૂરતો પણ જો આ કાયદો અમલ કરવામાં આવે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ સમસ્યાનું પરમેનન્ટ સોલ્યુશન આ કાયદામાં છે. ગુજરાતમાં 3.43 લાખથી વધારે રખડતા ઢોર છે. 7 વર્ષમાં રખડતા ઢોરની સંખ્યામાં 10%થી વધારેનો વધારો થયો છે. વડોદરા, ભાવનગર, જામનગરમાં રખડતા ઢોરના આતંકથી મોત પણ થયા છે. એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં આ ઢોરના ત્રાસના કારણે પરિવારો વેર વિખેર થયા છે. આ આતંકને ડબ્બે પૂરવામાં નહીં આવે તો તે વધારે કહેર વર્તાવતું રહેશે. એટલે આ ઢોરને ખૂંટે બાંધવા પણ જરૂરી છે. તો હવે વાત રાજકારણની. આદિવાસીઓના મન અને મત જીતવાનું જાણે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું છે, અને એટલે જ તો કોંગ્રેસના ગઢમાં પડી રહ્યા છે ગાબડા. પહેલા કોંગ્રેસના કોટવાલ ગયા અને કેવલે હાથમાં પકડ્યું છે કમળ. જ્યાં એક સમયે પંજાનો પાવર હતો, ત્યાં આજે ભગવો લહેરાઈ રહ્યો છે. જ્યાં હાથના ઈશારે કામ થતું હતું, ત્યાં હવે બધું જ બદલાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વર્ગસ્થ ડોક્ટર અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારાએ હાથનો સાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યો છે. કેવલ જોશિયારાનું ભાજપમાં આવવું કોંગ્રેસ માટે સૌથી મોટો ઝટકો. આદિવાસી મતવિસ્તાર એવા ભિલોડામાં જોશિયારા પરિવારનું વર્ચસ્વ. 2002થી સતત અનિલ જોશિયારા ભિલોડા બેઠક પરથી જીતતા આવ્યા હતા. ભિલોડા તૂટશે તો કોંગ્રેસને થશે સૌથી વધારે નુકસાન. આજે પિતાશ્રીની જે વિચારસરણી હતી, જ્યારે એ જીવિત હતા ત્યારે મેં એમની સાથ આપ્યો છે. આજે મારી પોતાની એક અંગત નિર્ણય હતો મારો, વિરોધ પક્ષમાં રહીને જે કામ નથી થઈ શકતા, તો આપ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો અમે તમને એટલું આંગળી ચીંધીશું કે તમે જે તમારા રાજકારણની શરૂઆત કરો તો ભારતીય જનતા પાર્ટીમાંથી કે જે શાસક પક્ષ છે. આ પહેલા ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ કેસરિયા કર્યા હતા.
એટલે પહેલા ખેડબ્રહ્મા અને હવે ભિલોડા એટલે કે ઉત્તર ગુજરાતની બે મહત્વપૂર્ણ બેઠકના બે દમદાર આદિવાસી નેતાઓના કેસરિયા કોંગ્રેસ માટે બાવળના કાંટા સમાન છે। ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા 1 કરોડ છે। ગુજરાતમાં 82 લાખ આદિવાસી મતદારો છે। 40 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે। ગુજરાતમાં આદિવાસી ઉમેદવારો ધરાવતી કુલ 27 બેઠકો છે। ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે। આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી। પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, કોંગ્રેસનો પ્રચાર પણ આ જ વિસ્તારમાં શરૂ થતો હતો। આદિવાસી અનામત 27 બેઠકમાં વર્ષોથી કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો। પછી ધીમે ધીમે બેઠકો વહેંચાઈ ગઈ, છતાં પણ 27માંથી 15 બેઠક કોંગ્રેસ પાસે જ રહેશે। ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે। આ અઢી દાયકામાં ભાજપે વિકાસ કર્યો, આદિવાસી વિસ્તારમાં ભરપૂર મહેનત કરી અને હવે તેના ફળની રાહમાં છે ભાજપ। અને જે મજબૂત યોદ્ધાઓ હતા તે હવે ભાજપની પડખે આવીને ઊભા છે। જીતુભાઈ ચૌધરીથી શરૂ થયેલી શરૂઆત અશ્વિન કોટવાલ સુધી પહોંચી અને હવે કેવલે પણ કેસરિયા કર્યા છે, જે કોંગ્રેસ માટે કાંટા સમાન છે। તો ભાજપ એક બાદ એક રાજકીય તીર કોંગ્રેસ સામે તાકી રહ્યું છે અને કોંગ્રેસ છે કે તેના જ ગઢમાં ઘાયલ થઈ રહી છે। તો આ તરફ કોંગ્રેસે પણ અપનાવ્યું છે મોડર્ન ખામ થિયરીનો વિકલ્પ। કેન્દ્રમાં કોંગ્રેસની અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે। અંદરો અંદરની ખેંચતાણે કોંગ્રેસને તોડી નાખી છે। ત્યાં ઓબીસી મહાસંમેલનોના સહારે પક્ષમાં પ્રાણ ફૂંકવાની શરૂઆત થઈ છે। ધોળકાના વટામણમાં કોંગ્રેસના ઓબીસી મહાસંમેલનમાં મોડર્ન ખામ થિયરીની અસર જોવા મળી અને ભરતસિંહ સોલંકીએ આ જ શબ્દોમાં વાતો કરી કે જે સર્વે થયા છે એ સર્વેમાં તમે હારી જાઓ છો, તમને જોઈતા પૂરતા મત નહીં મળે, એટલે આ મત પાછા મેળવવા માટે આ ઓબીસી, આ આદિવાસી, આ દલિત, આ બધા લોકોને લઈ જઈ એમને લાલચ આપી, હોદ્દા આપી અને તમે પ્રજાને ગુમરાહ કરવા માંગો છો। કોંગ્રેસ હવે આવા સંમેલનો કરી ઓબીસી, એસટી અને એસસી મતદારોને પોતાના તરફી કરવા માંગે છે અને તમામ નેતાઓના સૂર પણ એ છે। અમે વિધાનસભામાં કાયમ કહીએ કે ચલો 52% વસ્તી છે, 52% બજેટ નહીં આપો તો ચાલશે, પણ 27% અનામત કે જે સરકારે સ્વીકારેલી છે કે 27% બજેટ તો આપો। અને વર્ષ 2022ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે તેના પર કામ પણ શરૂ કરી દીધું છે। એટલે જ તો જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને જિગ્નેશ મેવાણી હુકમના એક્કા માનવામાં આવી રહ્યા છે। સૌથી વધારે મત ધરાવતી જ્ઞાતિઓ પર પાડી શકે છે અસર। ઓબીસી સમાજમાંથી આવે છે જગદીશ ઠાકોર। ઓબીસી સમાજની વસ્તી અંદાજિત 41% છે અને તેનું વર્ચસ્વ પણ। આદિવાસી સમાજમાંથી આવે છે સુખરામ રાઠવા। આદિવાસી સમાજની વસ્તી 14.75% છે। જિગ્નેશ મેવાણીનું એસસી મતદારો પર પ્રભુત્વ છે। એસસી મતદારોની સંખ્યા 6.75% છે। આમ કોંગ્રેસનું આ માસ્ટર સ્ટ્રોક સીધી રીતે 62.5% વોટ બેંક પર અસર કરી શકે છે। આખરે જે ખામ થિયરીની વાત કરવામાં આવી રહી છે તે છે શું? 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી હતી। ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી। 4 જાતિઓને સાથે રાખીને ચૂંટણીની રણનીતિ માધવસિંહ સોલંકીએ બનાવી હતી અને તેમાં ભવ્ય સફળતા મેળવી હતી। તો સમયની સાથે ખેતી બદલાઈ, પણ કેટલાક ખેડૂતો એવા છે જે પરંપરાગત અને પ્રાકૃતિક ખેતીના કારણે પાવરધા બન્યા છે। કહાની માંગરોળના વાંકલ ગામના ખેડૂતની છે, જેની મહેનત કેરીને વધારે મીઠી બનાવે છે। ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતોએ બૂમો પાડી કે કેરીનો પાક નિષ્ફળ ગયો, પણ આ બધાની વચ્ચે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલ મબલક કેરીનો પાક ઉતારતા હતા।
રાજકુમાર પટેલે વાતાવરણથી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરી અને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પાડ્યો। રાજકુમાર પટેલે પોતાના 18 વીઘા જમીનમાં 800 જેટલા આંબા વાવ્યા અને સફળતા મેળવી। આ પ્રાકૃતિક ખેતીનો પાવર છે। એક તરફ રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા આંબાવાડીના માલિકોની હાલત કફોડી છે। ખેડૂતોના આંબા પર ચાલુ વર્ષે 30% પણ પાક નથી દેખાઈ રહ્યો, ત્યાં રમેશભાઈની આંબાવાડીએ લીલા લહેર છે। 4 વર્ષ ત્યાં આ ખેતરમાં છે ને તે આ શેઠ બધી દવા બનાવીને નાખતા હતા, એનાથી ફળ બહુ સરસ તૈયાર થયેલા છે। અમુક વાડીમાં થોડી ઓછી આમ છે, કેરી છે બરોબર, આ વાડીમાં થોડાક સારી છે। આંબા મસ્ત છે, કેરીની સાઈઝ પણ સારી છે, મોટી છે। આમ્રપાલી છે, દશેરી છે, કેસર છે, રાજાપુરી છે, એવી ઘણી બધી જાતની કેરી છે। વાંકલ ગામના ખેડૂત રાજકુમારભાઈ છેલ્લા 15 વર્ષથી આંબાવાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી રાજકુમારભાઈએ સુભાષ પાલેકર ગો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી છે। છેલ્લા 15 વર્ષ દરમિયાનની ખેતી અને છેલ્લા 4 વર્ષની ખેતીમાં આસમાન જમીનનો ફરક દેખાઈ રહ્યો છે। તો મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ। નવા મુદ્દાઓ સાથે આપને સ્પર્શતી મુદ્દાઓ સાથે ફરી મળીશું। આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।